डिपार्टमेंट इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड मैनेजमेंट यूनिवर्स टेक्निकल कैंपस वडोदरा द्वारा आयोजित ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એસીપીસી અમદાવાદ દ્વારા યોજાતા વિવિધ કોર્સીસ જેવા કે એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેની જાણકારીની ચર્ચા સભામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ પ્રોગ્રામમાં આપણી સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ યુનિવર્સ ટેકનિકલ કેમ્પસ વડોદરાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિન્દ્ર પ્રતાપ સિંહ રાઠોડ, ડાયરેક્ટર શ્રી ડોક્ટર કે બાબાભાઈ, डीन एकेडमिक श्री डॉक्टर एस.के. वीज सर, इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड मैनेजमेंट यूनिवर्स टेक्निकल कैंपस वडोदराना हेल्प सेंटरना नोडल ऑफिसर અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એવા ડોક્ટર કોમલ મહેતા મેડમ તથા એમપીઆઈ ડિપાર્ટમેન્ટના વડા અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર એવા આસિસ્ટન્ટ પ્રોફેસર રહીમ મુનશી સર ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઉપરાંત અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું પણ સ્વાગત કરું છું. ધોરણ 12ની પરીક્ષામાં ઘણો બધો પરિશ્રમ કર્યા પછી વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં એડમિશન લેવા માટે જાય છે ત્યારે તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમની મુશ્કેલીઓ નિવારવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ યુનિવર્સ ટેકનિકલ કેમ્પસ વડોદરા દ્વારા આ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આપને કોઈ મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો તે પ્રશ્નો ચર્ચા સભાને અંતે લખીને મોકલી શકો છો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ યુનિવર્સ વડોદરાના વિવિધ એન્જિનિયરિંગના પ્રોફેસરશ્રીઓ હોલમાં ઉપસ્થિત છે, જેમની સાથે આપ ચર્ચા કરવા ઈચ્છુક હો તો આવકાર્ય છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે કાર્યક્રમના અંતે કર્મચારીઓને ફીડબેક ફોર્મ ભરીને આપવા વિનંતી છે. મિત્રો, આજે ખૂબ જ ચિંતા અને ચર્ચાનો વિષય છે એન્જિનિયરિંગ અભ્યાસના પ્રવેશ પ્રક્રિયા અને સારી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુશનની પસંદગી કરવાની વિષય. ટુડે આઈ પર્સનલી બિલીવ કે તમે જ્યારે એક સ્કૂલ સિલેક્ટ કરો છો, अगर ये स्कूल में तुमने इफ यू डोंट लाइक दैट स्कूल तो यू डेफिनेटली कैन चेंज इट इन द इयर्स टू कम. बट बिलीव मी, इफ यू मेक अ रॉन्ग चॉइस ऑफ द इंजीनियरिंग इंस्टीट्यूशन, बिलीव मी योर होल लाइफ विल बी स्पॉइल्ड. आज एक सारी इंजीनियरिंग इंस्टीट्यूशन ની પસંદગી કરવા માટે UGC and AICTE has given a lot of norms, and it becomes very important that you must consider all those norms before taking an admission in an engineering institution, as well as ITM School of Architecture, Art and Design. Couple of things, हमें घणी बધી activities કરીએ છીએ which will make you employment ready. We will see those. We have done a memorandum of understanding with Georgia State University, USA, and there is regular knowledge transfer between us. આજે જ્યારે તમે એન્જિનિયર બનીને ઇન્ડસ્ટ્રીમાં જાઓ છો તો તમારા અભ્યાસક્રમમાં તમને જે ઇન્ફોર્મેશન આપે છે, with the help of that you will be able to work, but an added knowledge that you would want is today the industry, as I said, is working on automation. તમને ઘણા બધા એવા સોફ્ટવેરની ઇન્ફોર્મેશનની જરૂર પડશે જેના વગર તમારે you cannot be complete employees. તો એના માટે આપણે સોફ્ટવેર નોલેજ પણ આપીએ છીએ. For the civil engineering department we have StartCode. For the computer science students we have Java fundamentals. For the electronics and communication, we are working on a very important software on embedded systems. For the electrical engineers, we are working on HMI and panel design. For the electrical department, again, PLC and drives. For the mechanical, Autodesk Inventor. To tell you something, getting jobs is not easy. क्योंकि तुम्हारी साथे all over India लाखों इंजीनियर पास आउट થશે. तो what is your vintage? તમારી પાસે શું હશે જે લોકો પાસે ના હોય, એના માટે અમે આપણી એક્ટિવિટીઝ કરીએ છીએ. મોક ગ્રુપ ડિસ્કશન્સ, પર્સનલ ઇન્ટરવ્યુઝ, સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, ટેકનિકલ એન્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ પ્રિપરેશન એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ. કારણ કે વી હેવ ઓબ્ઝર્વ કે અમારી કોલેજમાં જે પણ કંપની આવી છે તેમાં નાના છોકરા નર્વસ થયા છે. દે હેવ પાસ આઉટ ફ્લાઇંગ કલર્સ, મોસ્ટ ઓફ ધેમ ગેટિંગ જોબ્સ. Why? Because of all these activities.
The placement statistics are better. 36 companies, 36 companies આ વર્ષે અમારી કોલેજમાં પ્લેસમેન્ટ માટે આવ્યું છે. 127 plus students, એટલે around 70% students of engineering have been placed already first batch. 91% students of MBA have been placed, and many students have received multiple job offers. Some of the companies that have visited in our campus are already on screen. Some of the good companies: Cube Construction, Wipro, Gujarat Fluorochemicals, Inox, TCS, Collabora, Sanghvi Forging, Danko Products, and many more. The first batch of these students, their photographs are there, their companies are there. You can see and you can get inspired that maybe someday you will be there. 127 plus students will be again placed. MBA, 91% of the MBA students placed. એવી જ રીતે